બનાસકાંઠાના ધાનેરા દાંતીવાડામાં પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો। ધાનેરાના બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો। ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને છે। પાક કાપણી સમયે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તેમનો મહામૂલો પાક આ કમોસમી વરસાદમાં બરબાદ થઈ શકે છે। પાક કાપણી સમયે જ વરસાદ વરસ્યો છે। વાતાવરણ પણ બદલાઈ ગયું છે, જેના કારણે તેની માઠી અસર ખેડૂતોના પાક ઉપર અને ખેતી ઉપર પડી રહી છે। બનાસકાંઠામાં ખેડૂતો માટે બરબાદીનો વરસાદ પડ્યો। બનાસકાંઠામાં વરસાદના કારણે ઘઉંનો પાક પલળી ગયો। ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। વરિયાળી, બટાકા સહિતના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને આર્થિક ફટકો ખેડૂતોને સહન કરવો પડશે તેવી ભીતિ અત્યારે ખેડૂતોને છે, કેમ કે જ્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો છે, જગતનો તાત પરેશાન થયો છે। એ જ સ્થિતિ ફરી એક વખત તેની સામે આવીને ઊભી ગઈ છે। બનાસકાંઠામાં વરસાદના કારણે ઘઉંનો પાક જેનો સાવ સોથ વળી ગયો, ઘઉંનો પાક પલળી ગયો અને જે અવદશા થઈ છે તે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ખેડૂતોએ આટલા મહિના મહેનત કરી, પણ હવે કમોસમી વરસાદના કારણે તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો, જેના કારણે તેમને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે।